નમસ્કાર મિત્રો, આજની વાર્તાનું કથા તત્વ એ 19મી સદીના મહાન અમેરિકન વનસ્પતિ શાસ્ત્રી લ્યુથર બર્બેકના જીવન ઉપર આધારિત છે. દોસ્તો, આમ તો લ્યુથરે પોતાની 55 વર્ષની કારકિર્દીની અંદર 800 પ્રકારના વિવિધ છોડ વિકસાવ્યા, જે આજે મારું ને તમારું માનવીય જીવન તેમજ પશુ પક્ષીનું જીવન જેના પર અસ્તિત્વ ધરાવે છે એના પોષણ માટે લ્યુથરે ફળ, ફૂલ, ઘાસ, અનાજ, શાકભાજી જેવા ઘણા ખાદ્ય પદાર્થો, ખાદ્ય વનસ્પતિઓ એને મોડિફિકેશન કર્યું. સાથે સાથે એના જીવનની એક અદ્ભુત વિસંવાદિતતા છે. લોકકથા મુજબ લ્યુથર ઘણો પોઝિટિવ હતો. એ હંમેશા પ્રકૃતિ સાથે પ્રેમનો સેતુ બાંધતો. એમની જીવનની અંદર બનેલી એક અદ્ભુત ઘટના, પહેલેથી જ એ વનસ્પતિનો, પ્રકૃતિનો પાગલ પ્રેમી હતો, જેના કારણે એની આ દીવાનગીના કારણે લ્યુથરની પ્રથમ પત્ની હેલન કોલમેન એમને ડાયવોર્સ આપીને જતી રહી હતી, કારણ કે એ પ્રકૃતિની પાછળ પાગલ હતો. ત્યારબાદ એના બીજા લગ્ન એલિઝાબેથ વોટર્સની સાથે થાય છે અને એ વાસ્તવમાં એની ખરેખર સાચી જીવન સંગીની બની રહે છે અને લ્યુથરના કાર્યોની અંદર એ મદદ કરે છે. હવે વાત એમ છે, એનું ખૂબ પ્રસિદ્ધ વિધાન છે, એ વનસ્પતિઓ સાથે, છોડ સાથે, પ્રકૃતિ સાથે વાતો કરતો. કેટલાક અણસમજુ લોકો લ્યુથરના આ વ્યવહારને એક પ્રકારનું ગાંડ પણ કહેતા કે લ્યુથર પાગલ આદમી છે, કોઈ વૃક્ષ સાથે થોડા વાત કરી શકે. પરંતુ પ્રકૃતિનું એક તત્વ જીવંત છે, એ મહાન વનસ્પતિ શાસ્ત્રી લ્યુથરને એની જાણ હતી. એટલે ક્યારેક ક્યારેક એ કાંટાવાળા થોરને પણ કહેતો કે દોસ્તો, હવે તમારે ડરવાની જરૂર નથી. તમારા આત્મરક્ષણ કરવા માટે તમારે કાંટા ઉગાડવાની પણ જરૂર નથી. હું તમારું રક્ષણ કરીશ. અને એ થોર સાથે પણ એક ભાવાત્મક વાતચીતનો સેતુ બાંધતો. અને ઘટના એવી બને છે અમેરિકન લોકવાયકા પ્રમાણે કે એ સતત એ કાંટાવાળા થોરને વિનંતી કરતો, એક ભાવાત્મક, એક ઇમોશનલ રિલેશનશીપની અંદર આવ્યો હતો અને સતત એ કાંટાવાળા થોરને અનુરોધ કરી અને એક વખત એક થોરની ડાળની અંદર કાંટા વગરના થોર ઉગે છે. જાણે પ્રકૃતિ વચ્ચે આના સંવાદનો સેતુ, પ્રેમની ભાષા આ વૃક્ષો, આ છોડવાઓ પણ સમજી ગયા હોય. અને એવું કહેવાય છે કે કાંટા વગરના થોર એ પણ એ લ્યુથરના એક મનોભાવની ઉપજ છે, એની લાગણીની ઉપજ છે. જોકે વૈજ્ઞાનિક તથ્યો આ માટે અલગ પ્રકારના પ્રયોગોની વાત કરે છે, પરંતુ અહીં વાત મુખ્ય એ છે કે એક ભાવાત્મક સેતુ, ભાષા વગરનો સેતુ એ વનસ્પતિ કે પ્રકૃતિ સાથે તમે જોડો છો ત્યારે એ પ્રકૃતિ પણ તમને સહયોગ આપે છે. લ્યુથર બર્બેકના જીવનમાંથી મને ને તમને એવી સુંદર પ્રેરણા મળે છે કે ફક્ત ને ફક્ત કોઈ પણ સાથે ભાવાત્મકતાથી અને હકારાત્મક અભિગમથી જોડાઈ રહો અને પ્રેમ કરતા રહો, લાગણી આપતા રહો, સ્નેહ આપતા રહો, તો કાંટાવાળા એ થોર પણ પોતાની જાતને કાંટાથી વિમુક્ત કરી શકે છે. તો કદાચ આ પ્રકારની મનસ્થિતિ ઉપર જ્યારે મનુષ્ય આવી જશે ત્યારે કાંટા જેવી તમામ પ્રકારની નકારાત્મકતા આપણા જીવનમાંથી નીકળી જશે અને આપણું જીવન પણ સુગંધી, સુમકરતા જેવું સુંદર બની રહેશે. ધન્યવાદ.